શું તમે ક્યારે વિચાર આવ્યો છે કે અમુક લોકોને માત્ર ઉનાળામાં જ કેમ ખંજવાળ આવે છે અને અમુક લોકોને શિયાળામાં કેમ ખંજવાળ આવે છે? ચાલો સમજીએ. ઉનાળામાં ગરમી અને વધુ પડતી પરસેવાના કારણે શરીરમાં અંદર ભેજ જળવાઈ રહે છે, જે આપણે ફંગલ ઇન્ફેક્શન અથવા તો અડા એટલે કે પ્રિકલી હીટને આમંત્રણ આપે છે. જ્યારે શિયાળામાં ઠંડી અને સૂકી આબોહવા હોય છે, ત્યારે તમારા ત્વચાનું કુદરતી તેલ ખેંચી લે છે, જેના કારણે ત્વચા અત્યંત ડ્રાય થઈ જાય છે અને એક્ઝિમા કે સોરિયાસિસને આમંત્રણ આપે છે. તકલીફ વધારે છે. બજારમાં મળતા મોંઘા લોશન કે ટ્યુબો તમને માત્ર થોડા દિવસ પૂરતી રાહત આપતી હોય છે, પરંતુ રોગને જળમૂળમાંથી મટાડતો નથી. ઘણા કોર્સ કરો તો બી નથી મળતું, પરંતુ હોમિયોપેથીમાંનો કાયમી ઇલાજ શક્ય હોય છે. અમે તમારી તાસીર એટલે કે કોન્સ્ટિટ્યુશન અને રોગના મૂળ કારણને સમજીને એવી હોમિયોપેથિક દવાઓ આપીએ છીએ જે તમારી ત્વચાની એલર્જીને અંદરથી મટાડતી હોય છે, તે પણ કોઈ આડઅસર વગર અથવા તો સાઈડ ઇફેક્ટ વગર. ઋતુ કોઈ પણ હોય, જો તમને ખંજવાળ અને સ્કિનથી એલર્જીથી કાયમી છુટકારો મેળવવા માંગતા હોય તો આજે જ અમારા ક્લિનિકનો સંપર્ક કરવો અથવા તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. ઓનલાઈન કન્સલ્ટેશન પણ ઉપલબ્ધ છે. દવા કુરિયર કરી દેવામાં આવશે. ધન્યવાદ.